ચલો ગાઈઝ ફાઇનલી આપણે નીકળીએ છીએ. શેનો અવાજ આવે છે? કોકનો અવાજ આવે એટલે ગાઈઝ કોકનો અવાજ આવે ફટાફટ દો આવી ગયો મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા એક જોરદાર ચેલેન્જ વિડીયોમાં. ગાઈઝ આજે આપણે 3 જણા ચેલેન્જ કરવાના છે. તો ગાઈસ પહેલો હું છું અને મારું નામ છે ધ્રુવ. બીજો હું છું, મારું નામ છે હાર્દિક. અને ત્રીજો હું પોતે ભાવિક. તો ગાઈઝ આજે આપણે 3 જણા ચેલેન્જ કરવાના છે. ચેલેન્જ મારા ભાઈ બહુ સિમ્પલ છે, પણ જોવા જઈએ ને તો એટલી હાર્ડ પણ છે. તમને બધાને જ્યાં ડુંગર દેખાય છે એ નીચે ટોચ ઉપર જવાનું છે, અને એ પણ પાછી એક ડેડ સાથે. સૌથી પહેલા અમે લાગી જઈએ છીએ લાકડો શોધવા માટે, પણ કોઈ લાકડું મળતું નહીં. અલે આ તો બોર છે યાર, આ ના લેવાય. બાકી હાર્દિક છે ને એ કૂતરો રમવા ફરી વળે છે. ગાઈઝ મને એક લાકડી મળી ગઈ છે. ચલો ગગા તને લાકડી મળી? ના લે આ અહીને દંડો હેવી. ફાઇનલી ગાઈઝ મને એક મસ્ત લાકડી મળી ગઈ છે. તો ગાઈઝ અત્યારે છે ને બધું ઘાઘું થઈ રહ્યું છે, અને અત્યારનો ટાઈમ જોતા એવું લાગે છે કે અત્યારે સોચ પડવાય છે, એટલે અત્યારે ઉપર ચડવું અયોગ્ય છે મારા હિસાબે. સાચી વાત છે ગાઈસ. અત્યારે બહુ ઝાડ્યાશું ને અત્યારે ટાઈમે બહુ થઈ ગયો છે અને ઘેરે જવાનું છે, એટલે અત્યારે નહીં આવે. અને પાછું પ્લસ ઘરે ઇન્ફોર્મ કર્યા વગર આવ્યા છે. તો ગાઈઝ હું તો મમ્મી પપ્પાને કહીને આવ્યો છું, એટલે આપણને કોઈ ટેન્શન નહીં. તો લેહડો પહેલાં હાર્દિક કોમ કહેશે, કોમ કરતા આવીએ અને પાછા આપણે ઉપર ચડીએ. તો ગાઈઝ ચેલેન્જમાં ટ્વિસ્ટ આવ્યો છે. આપણે પ્લાન એવું કર્યું હતું કે 3 જણા આવ્યા છે, તો 3માંની સૌથી પહેલા ડુંગર પર કોણ ચડી જાય છે, પણ 2 જણા ના પાડે છે કે અમને થોડીક બીક લાગે છે, તમે આવતા નહીં. તો લેહડો ગાઈઝ આપણે એકલા જઈએ અને જોઈએ મારા ભાઈ કે કેવો એક્સપિરિયન્સ રહી છે એ. અને બીજી એક વાત કે આ ડુંગર પર છે ને હમણાં થોડા દિવસ પહેલાં જ દીપડાના સમાચાર મળ્યા હતા કે ભાઈ આટલામાં દીપડો ફરે છે. ઘણોને રાતે જોવાય મળ્યું છે. તો મારા ભાઈ જો બચી ગયા તો વિડીયો આવે, વિડીયોને લાઇક શેર કોમેન્ટ જરૂરથી કરી દેજો. બધું સાફ વધારે કરવું પડે પહેલાં. આ ચેલેન્જમાં રિસ્ક વધારે છે, પણ એટલી મજા આવે છે. ઓહો, રસ્તો તો તે મજામાં મળી જ જશે. ઉનાળાના કારણે બધું સુકાઈ ગયું છે, એટલે એકદમ જોઈને ઉપર ચડવું પડે. ઓહો આ જો બધે ઓના નેચર કોઈક જાનવર હંતાઈ રહ્યું ને તો એ ખબર ના પડે. ગાઈસ થાક હેવી લાગે છો મમ્મી. અરે મારી માં હોય તો ના વાય લે, એટલું બધું મજબૂત કાઠું પડે છે. જે લાખ રૂપિયા કરીએ ને એ તૂટી જાય છે, કારણ કે ઉનાળું ચાલે છે, ખતરનાક ગરમી પડે છે, એના કારણે બધું હુકાઈ ગયું જોવા. હા સમજી લે, આ પકડીએ ને તરત જ તૂટી જાય. ચલો ગાઈસ, ચલો 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 ભાઈ, એકદમ મસ્ત રસ્તો મળી ગયો છે ભાઈ, સાફ સુથરો. ઓ ભાઈ સચમે ગાઈસ એકલા આવ્યા છીએ પણ મજા આવે છે ભાઈ. થાક એવી લાગે છે યાર, ખબર નહીં એમ ઉપર શું જોવા મળે છે. બાકી ત્યાં સુધી વિડીયોને લાઈક કરી નાખો મારા ભાઈ તમે. રસ્તો મળી ગયો, હેવી ખતરનાક થાક લાગ્યો મારા ભાઈ. ઓહો ઓ ક્યાં ઉઠી ડાળું, લાકડી ફસાઈ ગઈ ગાઈ. આમ આગળ તો લાગતું જ નહીં જવાય એવું. ચલો ભાઈ બધા સૂકા સૂકા લાકડા તોડીને જવું પડે. જબરજસ્ત થાક લાગ્યો છે, કારણ કે આપણે સ્પીડમાં આવે ને ઉપર એના કારણે કોકનો અવાજ આવતો એવું લાગે છે. આ બસથી અવાજ આવે છે ભાઈ. હે હું લે હે ગાઈસ કોકનો અવાજ આવે પણ ખબર નહીં પડતી. હે કોણ હેલે હે કોણ છે લ્યા? અરે યાર ગાઈસ ચકલો એ બોલું છે મને. ગાઈસ પાછો વળી જાઉં, ઉપર ન જ શરૂ મને એવું લાગે છે કોક શરૂ કરું ઉપર દેખાતું નહીં. અલે હા અલે હાર્દિક ને આવું છે. અરે યાર હું ગભરાઈ ગયો ને યાર. ગગોભાઈ ઉપર આવી ગયો છે. ગગા ના પાડતા હતા શું પાછું તો એટલે આવું પડ્યું એવું? બરાબર છે. હાર્દિક ના આવ્યો તા? હાર્દિક આવે પાછળ શાંતિ શાંતિ એ ડેસ્ટિનેશન જોઈ ના શકે કઈ સારી છે. બરાબર. એટલે હાર્દિકને કોમ થઈ ગયું ને, હાર્દિક કે મારો પાછો જતો હતો નહીં અમારો, એનું કોમ થઈ ગયું ને ભાઈ. હું કેવું સારું કે ભાઈ પાછળ આવ્યો તો ખરું.
એનું નામ કહેવાય ઓરિજિનલ ભાઈચારા. મને લાગ્યું આ બે નહીં આવે યાર, નહીં માનતા યાર. ગમે તે થાય ઉપર સડવું એટલે સડવું જ, ભલે હાથના બારસમ નહીં વાગી જતા. સરવાનું એટલે સરવાનું. ચલો એટલે સમજો નહીં ભાઈ યાર. આ ડુંગર પરથી જોરદાર એક નજારો દેખાય છે અને નજારો જોવા માટે ઉપર જઈ રહ્યા છીએ આપણે. બાકી નક્કી નહીં મારા ભાઈ, નજારાની જગ્યાએ કદાચ દીપડો પણ જોવા મળી જાય. ઓહો ભાઈ, મોબાઈલ भी पकड़ना मुश्किल है और રસ્તો પણ બહુ કઠિન છે ભાઈ. ઓહો ગાઈસ, આમ આપણે આ પથ્થર પર ચડવાનું છે. જોર લગા કે હંસો, ચડી જા ભાઈ. કોક પકડજે પેલા, બરાબર છે? હા, ચડી જા. શાબાશ. ફાઇનલી ગાઈસ, બોણો ચડી ગયો, હાર્દિક ચડી ગયો. આમ ખાલી હું એકલો બાકી છું, તો મારે ફટાક લેકર ચડી જવું પડે. નાઇટી બચ્ચેથી ફાટી ગઈ. यस मैंने कर दिखाया गाइस. ये तो सिर्फ टेलर था, पिक्चर अभी बाकी है मेरे दोस्त. आगे देखते जाओ होता है क्या. अरे यार निकल. अरे यार ગાઈસ, ખતરનાક થાક લાગ્યો છે. બહુ બધી હિંમત કરી, રિસ્ક અમારા ભાઈ બહુ હતું અને બહુ બધો તકલીફોનો સામનો કરતાં ફાઇનલી આપણે આવી ગયા છીએ ડુંગરાની ટેકરી પર. 6 વાગે આપણે નીચેથી નીકળ્યા હતા. 6 વાગ્યાના 8 મિનિટથી છે. ખાલી 8 જ મિનિટની અંદર આપણે ઉપર આવી ગયા છીએ. એમાં થાક વધારે લાગે છે. વાવ, અરે ગાઈસ, જે આપણે વાત કરતા હતા, સુંદર મજાનો નજારો, હેવી ડેસ્ટિનેશન, બ્યુટીફુલ મુમેન્ટ, શું કહેવાય, બ્યુટીફુલ પ્લેસ, એ તમને બધાને બતાવીએ મારા ભાઈ. એક નંબર ગજબનો નજારો છે. વાહ, શું ફીલ થાય છે મારા ભાઈ. હા, હું લાગે છે ભાઈ, નહીં કાકા યાર? મસ્ત લાગે છે, એકદમ હેવી. નહીં હેવી. ચલો ભાઈ, રિવીલ કરી દઈએ તાણ. હે ભાઈ, રિવીલ કરી દઈએ. ઓકે ભાઈ. ગાઈઝ, ઓય આપણે નહીં હોય તો 10 મિનિટ આરામથી ઉભા રહ્યા છીએ અને બહુ જ મસ્ત વાતાવરણ છે. અલગ જ ફિલિંગ આવે છે મારા ભાઈ. ખરેખર જે આપણે મહેનત કરીને એનું ફળ મળી ગયું મારા ભાઈ. તો લેડો, આપણી જોડે જે બે ભાઈ આવ્યા છે એમને પણ પૂછી લઈએ. ભાઈ ગગા, કેવી મજા આવી? સારી મજા આવી ડેસ્ટિનેશન જોઈને. પહેલી વખત આવ્યો કે ફર્સ્ટ ટાઈમ આવ્યો? બરાબર. તો આવું પહેલાં જોયેલું ખરું છે ભાઈ? ના, ફર્સ્ટ ટાઈમ. હે? ઓ, તો અમારા ગામનો ભાઈ સુંદર મજાનો નજારો છે. તો લેડો, હાર્દિકને પૂછે. હાર્દિક, બહુ કેવું રહ્યું ભાઈ? સારું હતું. હે? સારું રહ્યું, મજા આવી ગઈ ને? પણ હવે થોડુંક સનસેટ થઈ ગયું છે એમાં. એ વાત સાચી છે ગાઈસ. ગયા પણ કોમન છે ને, એટલે દૂધ દવાનું બધું કામ. બરાબર. બાકી ગાઈસ, જંગલ તો બહુ લોબું છે, બહુ વિશાળ છે. ઓયથી જવું હોય ને તો આગળ ઘણા બધા એક્સપેક્ટેડ મોમેન્ટ બની શકે એવી છે. બરાબર છે, પણ અત્યારે ટાઈમ નહીં, એટલા કારણે આપણે અહીંયા જતા નથી. બાકી દીપડો આવ્યો છે ભાઈ, 100% આવ્યો છે. એમાં કોઈ પણ પ્રકારનું આપણે ખોટું નહીં બોલી રહ્યા. દીપડો 100% આવેલો છે. 2 દિવસ પહેલાં જ મારામાં રીલ આવી હતી કે ભાઈ નજીકના ગામના ડુંગર ઉપર દીપડો જોવા મળ્યો છે. પહેલાં લોકોને ખેતરમાં જોવા મળ્યો. ડુંગરના આજુબાજુમાં જે પણ ખેડૂત મિત્રો રહે છે ને, એ એને જોયેલો છે. એટલે રીલ બધાને શેર કરી હતી, મારામાં રીલ આવી હતી. તો મેં કીધું લેડો તાન આજે આપણે દીપડો જોવા માટે જઈએ. અમે એવું સમજીને આવેલા છીએ. બાકી બહુ મજા આવી મારા ભાઈ. ડેસ્ટિનેશન બી બઢિયા છે અને આ બાજુથી સનસેટ પોઈન્ટ દેખી શકાય. પણ અત્યારે હાલ જવાય એવું નહીં. ચલો ગાઈઝ, ફાઇનલી આપણે નીકળીએ છીએ. શેનો અવાજ આવે છે? કોકનો અવાજ આવે એટલે એ ગાઈઝ, કોકનો અવાજ આવે. ફટાફટ દો. હાઈ ગોલ મમ્મી, અરે બચ્ચા, જલ્દી આવી ગયા, જલ્દી ગાઈઝ, ફટાફટ જવું ભાઈ. કોકનો અવાજ આવે છે. જલ્દી ભાઈ, જલ્દી દોડે. અરે જલ્દી હાડ એટલે ભાઈ. અરે યાર ગાઈઝ, કોકનો અવાજ તો આવે, ખબર નહીં પડતી મારે. અરે યાર, જલ્દી. અરે ફસાઈ જા, અરે ફસાઈ જા. જલ્દી અરે ફસાઈ જશે. બાવા જલ્દી ઉતરવું પડે ગાઈસ, ફટાફટ. તો ગાઈસ, ફટાફટ ઘેર જતો ઉપર છે, કારણ કે અત્યારે બહુ રિસ્ક વાળી વસ્તુ છે મારા ભાઈ. ફટાફટ ઉતરાતી ખબર ને, બોલામ પાછળ જોઉં છું, કોઈ આવતું જ નહીં કે. અવાજ પણ ગાઈસ થોડો એકદમ સંભળાતો નહીં હાલમાં. તો જુઓ રિયલમાં ગાઈસ યાર, અવાજ તો હાથ ચૂકલો આવ્યો હતો એકદમ.
તમામ બધાને કદાચ સંભળાય તો હેજ ધ્યાન ઉતર ધ્યાન હારી ગયા ખબર હું બે હિસાબ છું ગાઈ જો ભાઈ એનેક્સ ઉતરવાનું તો આ બાજુ ઉપાય તાર બધું આ બાજુ બાકી હાર્દિકના ગાઈસ કુવેશ કઈડી છે આ દેખો ફાઇનલી મિત્રો આપણે નીચે આવી ગયા છીએ એકદમ સુખ શાંતિ મારા ભાઈ તો ખરેખર એકદમ હેવી અવાજ આવ્યો તો એટલે ફટાફટ અમે સ્પીડમાં ઉતરી ગયા નીચે બાકી જુઓ એ બધા મંદિર આવેલા છે જૂના ઐતિહાસિક પૌરાણિક મંદિર બરાબર એવું કહેવાય છે મારા ભાઈ કે સ્વયંભૂ શિવલિંગ આવી ગયા છે ખબર છે હાર્દિક આ સ્વયંભૂ શિવલિંગ છે લેડો ભાઈ મહાદેવના દર્શન કરી લઈએ અને પછી ઘેર જઈએ હર હર મહાદેવ નહીં કહેતા મારા ભાઈ કે દેવોના દેવ મહાદેવ હનુમાન દાદા આ બધાનો જો વાસો હોય ત્યાં કશું ના થાય ખબર પડી ભલે દીપડો હોય કે બીજું કંઈ પણ હોય પણ કશું ના થવા દે આવી રહ્યા જોવા મારા ભાઈ સ્વયંભૂ મહાદેવ હર હર મહાદેવ દર્શન કરી બધા હર હર મહાદેવ આ બહુ જૂનાની ઐતિહાસિક મંદિર છે આ દેખો હર હર મહાદેવ આ જમીનમાંની શિવલિંગ બહાર આવેલું છે જય બજરંગ બલી જય હનુમાન દાદા સારું કરજો દાદા ગાઈઝ ઉપર સર હતા તે જો આ બધું સોટી ગયું છે આ પેલા શું કહેવાય ઢેબરા શું કહેવાય છે ઢેબરા પછી પેલું કહેવાય દોતારી ઢેબારી કહેવાય છે હે ગાડી એ ગાડી તો બહુ સોટી હતી ગાઈઝ પણ બીજી તેમની પણ ખૂટી ગઈ છે તો ચલો ગાઈઝ તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી જય માતાજી અને કાલે તો પાછા આપણે એક જોરદાર સરપ્રાઈઝ પાર્સલ ઓપન કરવાના છે હા એ વિપાર્સલ છે બહુ જ મજા આવે બહુ મજબૂત મજબૂત ચલો ભાઈ મળીએ તાન કાલના નવા વિડીયોમાં બાઈક ઉપર સાહેબ